ક્યારે એવું વિચાર્યું છે કે આપણે એવા સમય વિશે કઈ રીતે જાણી શકીએ જેનો કોઈ જીવંત સાક્ષી જ નથી? હજારો વર્ષો પહેલાંની દુનિયા, જ્યાં કોઈ કેમેરા નહોતા, કોઈ રેકોર્ડિંગ્સ નહોતા, છતાં આપણે એના રહસ્યો ઉકેલીએ છીએ. તો ચાલો આજે સાથે મળીને એ સફર પર નીકળીએ અને જાણીએ કે ભૂતકાળ આપણી સાથે કેવી રીતે વાત કરે છે. આ સવાલ પોતે જ એક મોટું રહસ્ય છે નહીં? કે 2500 વર્ષ પહેલાં લોકોનું જીવન કેવું હશે? એમના શહેરો, એમનું ખાવા પીવાનું, એમની માન્યતાઓ, આ બધું જાણવું એટલે જાણે એક એવી પઝલ સોલ્વ કરવી જેના મોટાભાગના ટુકડાઓ સમયની સાથે ખોવાઈ ગયા છે. પણ આપણી પાસે કેટલાક એવા નિષ્ણાતો છે જે આ ખોવાયેલા ટુકડાઓને શોધવામાં આપણી મદદ કરે છે. હા, સાચું કહું તો ઇતિહાસના આ સંશોધકો કોઈ જાસૂસથી ઓછા નથી. એમનું કામ જ છે પુરાવા ભેગા કરવા, કડીઓ જોડવી અને ભૂતકાળની વિખરાયેલી વાર્તાને ફરીથી જીવંત કરવી. આ તપાસમાં મુખ્યત્વે 3 પ્રકારના નિષ્ણાતો કામ કરે છે. ચાલો એક પછી એક એમને મળીએ. સૌથી પહેલા આવે છે પુરાતત્વવિદ, એટલે કે આર્કિયોલોજિસ્ટ. આ એવા નિષ્ણાતો છે જે જમીનની નીચે દટાયેલા ઇતિહાસને ખોદીને બહાર કાઢે છે. કલ્પના કરો કે તેઓ ધીમે ધીમે માટી હટાવી રહ્યા છે અને નીચેથી એક જૂનું વાસણ કે કોઈ ઓજાર મળે છે. તેઓ એક એક ઈંટને સાચવીને એક આખું ગુમ થયેલું શહેર આપણી સામે લાવી શકે છે. એ આપણને નક્કર ભૌતિક પુરાવા આપે છે. પછી આવે છે ઇતિહાસકાર. હવે એમનું કામ એ છે કે પુરાતત્વવિદ દ્વારા મળેલા પુરાવા, જેમ કે કોઈ જૂનો સિક્કો અને કોઈ પ્રાચીન લખાણને જોડીને એમાંથી એક વાર્તા બનાવે. એ સિક્કા પરથી એ શોધી શકે કે તે સમયે કયો રાજા રાજ કરતો હતો અને એની અર્થવ્યવસ્થા કેવી હતી. મતલબ કે તેઓ માત્ર શું થયું એ નથી જોતા, પણ કેમ થયું એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને ત્રીજા છે પ્રાચીન પ્રવાસીઓ, એ સમયના પ્રત્યક્ષદર્શી સાક્ષી, જેમ કે મેગસ્થનીઝ જેવા ગ્રીક પ્રવાસી કે ફાહિયાન જેવા ચીની યાત્રી. એમણે જે જોયું એમના પ્રવાસ વર્ણનોમાં લખી દીધું. મેગસ્થનીઝે મૌર્ય સામ્રાજ્યના દરબાર અને સમાજ વિશે જે વર્ણન કર્યું છે એ બીજે ક્યાંયથી ના મળ્યું હોત. એમના લખાણો ભૂતકાળમાં ડોક્યું કરવાની એક જીવંત બારી જેવા છે. તો આ બધા જ જાસૂસો હકીકતમાં શોધે છે શું? એમની કડીઓ શું હોય છે? ચાલો કેટલાક સૌથી રસપ્રદ પુરાવાઓ પર એક નજર કરીએ જે ભૂતકાળની વાર્તાઓને સાચે જ જીવંત કરી દે છે. જરા આ સિક્કાને ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય સિક્કો નથી. આ 2500 વર્ષ જૂનો છે. એના પર કોઈ શબ્દો નથી લખ્યા, પણ એ ચિહ્નો દેખાય છે. દરેક ચિહ્ન એક વાર્તા કહે છે. બની શકે કે એ કોઈ શક્તિશાળી રાજવંશનું પ્રતીક હોય અથવા કોઈ વેપાર માર્ગનું નિશાન હોય. આ માત્ર પૈસો નથી, આ તો ઇતિહાસનો એક જીવંત ટુકડો છે. અને વાત માત્ર સિક્કાઓની નથી. પુરાતત્વવિદોને જમીનમાંથી ઘણું બધું મળે છે. અનાજના દાણા, એનાથી ખબર પડે કે લોકો શું ખાતા હતા. પ્રાણીઓના હાડકાં, એનાથી ખબર પડે કે તેઓ કયા જાનવરોનો શિકાર કરતા હતા. અને પથ્થર પર કોતરાયેલા લેખો, એ તો સીધા જ આપણને એમની માન્યતાઓ અને કાયદાઓ વિશે જણાવે છે. એટલે દરેક નાની મોટી વસ્તુ એક મોટી પઝલનો મહત્વનો ભાગ બની જાય છે. એક માટીનું વાસણ એમની કલા બતાવે છે, તો એક ઓજાર એમની ટેકનોલોજી. આ બધા ટુકડાઓને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે જ ભૂતકાળનું એક સ્પષ્ટ ચિત્ર તૈયાર થાય છે. ચાલો હવે આ બધી જાસૂસીની થિયરીને પ્રેક્ટિકલમાં મૂકીએ. એક વાસ્તવિક ઐતિહાસિક રહસ્ય ઉકેલીએ. ઇન્ડિયા નામ આવ્યું ક્યાંથી? આ પોતે જ એક બહુ જ રસપ્રદ તપાસ છે. તો આખી વાર્તા શરૂ થાય છે સંસ્કૃત શબ્દ સિંધુથી, જે એક નદીનું નામ છે. હવે લગભગ 2500 વર્ષ પહેલાં જ્યારે ઈરાની અને ગ્રીક લોકો અહીંયા આવ્યા ત્યારે એમની ભાષામાં સનો ઉચ્ચાર હ જેવો થતો, અથવા તો એ સાયલેન્ટ જ થઈ જતો. એટલે સિંધુનું પહેલાં હિન્ડોસ થયું અને પછી ધીમે ધીમે ગ્રીક લોકો માટે ઇન્ડોસ થયું. અને એ જ નદીની પૂર્વમાં આવેલો આખો પ્રદેશ ઇન્ડિયા તરીકે ઓળખાયો. આ માત્ર નામનો ફેરફાર નથી, આ બે સંસ્કૃતિઓના મિલનની નિશાની છે. તો આમ આપણી પાસે 2 નામ છે. એક ઇન્ડિયા, જે બહારથી આવેલા લોકો દ્વારા અપાયું, અને બીજું ભારત, જે આપણા પોતાના પ્રાચીન ગ્રંથોમાંથી આવે છે. બંને નામ આ ભૂમિની વાર્તાનો એક અભિન્ન ભાગ છે અને એના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે. આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સત્ય તરફ લઈ જાય છે. એ કે ઇતિહાસ કોઈ સ્થિર કે પૂરી થઈ ગયેલી વાર્તા નથી. અને એટલે જ તો ઇતિહાસ આટલો રોમાંચક છે. એ તપાસની એક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ નવી શોધો થાય છે તેમ તેમ જૂની વાર્તાઓ પર નવો પ્રકાશ પડે છે. હંમેશા કંઈક નવું શોધવા માટે હોય છે. હંમેશા એક બીજું રહસ્ય ઉકેલવા માટે હોય છે. ઇતિહાસની આ શોધ ખરેખર ક્યારેય પૂરી થતી જ નથી.
અને આ આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, આજથી 2500 વર્ષ પછી ભવિષ્યના ઇતિહાસકારો આપણા સમયને સમજવા માટે કઈ કડીઓનો ઉપયોગ કરશે? શું એ આપણા સ્માર્ટફોનના અવશેષો હશે કે પછી પ્લાસ્ટિકના પહાડો? શું કહેશે પુરાવો આપણી વાર્તા? કારણ કે આપણો આજનો દિવસ એ જ તો આવતીકાલનો ઇતિહાસ છે.